ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના, જેના કારણે રાજકારણ ગરમાયું છે। વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય પર જૂતું ફેંકાયું હોય આ મામલે ભાજપ કોંગ્રેસના હાય હાયના નારા લગાવી અને વિરોધ તેમજ રોષ વ્યક્ત કર્યો છે। થોડા દિવસ પૂર્વેની જ વાત છે, જામનગરમાં જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। આ દરમિયાન એક વ્યક્તિ ઊભો થયો સભામાં અને તેણે ધારાસભ્ય તરફ જૂતું ફેંક્યું। જો કે ત્યારબાદ જાણવા મળ્યું કે છત્રપાલસિંહ નામનો આ વ્યક્તિ જે કોંગ્રેસનો કાર્યકર છે, કોંગ્રેસના કાર્યકર દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું અને જેને લઈને આખો ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે। આ મામલે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતના હોદ્દેદારો કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા। હાથમાં બેનર પોસ્ટર લગાવી ભાજપ કોંગ્રેસના હાય હાયના નારા લગાવી તેમણે વિરોધ વ્યક્ત કર્યો છે। બંધ કરો બંધ કરો ગુંડાગર્દી બંધ કરો બંધ કરો બંધ કરો ગુંડાગર્દી બંધ કરો कांग्रेस हाय हाय भाजपा कांग्रेस हाय हाय नहीं चलेगी तानाशाही नहीं चलेगी गुंडागर्दी बंद करो गुंडागर्दी बंद करो। આજે ભાજપ સરકાર જે આ તાનાશાહી, આ લોકશાહી દેશમાં જેની તાનાશાહી ચાલી રહી છે કે હવે એને ખબર પડી ગઈ છે કે અમે ગુજરાતની અંદર અમારો પાયો ખસી ગયો છે। દરેક જગ્યાએ જ્યારે આમ આદમી પાર્ટી પોતાની સભાઓ કરતી હોય, મોહલ્લા સભાઓ કરતી હોય, લોકોની વચ્ચે જતી હોય, તે જોઈ તેના પેટમાં તેલ રેડાયું છે। આજે કોંગ્રેસ અને ભાજપ બંને ભેગા થઈ જ્યારે જામનગર હોય કે રાજકોટ હોય તેના કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય, તેથી તેઓ સ્પષ્ટપણે જાણી ગયા છે કે આગળ અમે હવે પૂરા થઈ ચૂક્યા છીએ ગુજરાતમાંથી। આજે નગરપાલિકા મહાનગરપાલિકાઓનું ઇલેક્શન આવી રહ્યું છે, તેની અંદર આમ આદમી પાર્ટીની મહેનત અને લોકોની વચ્ચે જે એને જઈ રહી છે અને જે કામો કરી રહી છે અને જે એને પ્રોત્સાહન પબ્લિકનું મળી રહ્યું છે, તે જોતા ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરી ખામોશી અને શાંતિથી બેસી અને આ જોતા જોતા હવે એને ખબર પડી કે અમારી જમીન ખસી રહી છે અને આની અંદર તો નહીં પરંતુ 2027ની અંદર ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી પૂરું થઈ જશે। તે જોઈ અમારી સભાઓમાં પથ્થરમારો કરાવો કે જૂતા ફેંકવા, આ રીતે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતે એક થઈ, કોંગ્રેસે એક થઈ અને આવા કાર્યક્રમો ચાલુ કર્યા છે, જે ખરેખર નિંદનીય છે। આવું ન થવું જોઈએ। આ જોતા અમે આજે અહીંયા પ્રોટેસ્ટ પર આવ્યા છીએ કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને એક છે અને આવી રીતે દેશ નથી ચાલતું। દેશને ચલાવવું હોય તો પબ્લિકની વચ્ચે જવું પડે, જે આમ આદમી પાર્ટી જઈ રહી છે। આજે અમારા વડા કેજરીવાલજી ગુજરાતની અંદર આવી રહ્યા છે। અમે આજે પબ્લિકની સાથે છીએ, અમે સભાઓ કરીએ છીએ અને અમારા નેતાઓ જ્યાં સભા કરતા હોય ને ત્યાં આવી રીતે પથ્થરમારો કે જૂતા ફેંકવામાં આવતા હોય તો અમે જનતાને બતાવવા માંગીએ છીએ કે ભાઈ આ આમ આદમી પાર્ટી તમારા જે કામો કરી રહી છે તે આમના પેટમાં તેલ રેડાય છે અને આ લોકો અમને કામ કરવા દેતા નથી અને અમારી વચ્ચે અડંગો નાખી અને તમારા સુધી નથી પહોંચવા દેતા। પરંતુ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ એક થઈ ગમે તેટલી મહેનત કરશે, ગમે તેટલા અત્યાચારો કરશે, પણ અમે પબ્લિકના કામો કરીશું, પબ્લિકની વચ્ચે જઈશું અને 2027માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવી ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગા કરી। તમે જુઓ કે જે દિવસથી વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી એ ચૂંટણી જીતી છે તે દિવસથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે। તમે જો વિસાવદરની ચૂંટણીની અંદર શું થયું તો કે ભાજપે કોંગ્રેસને પૈસા આપ્યા અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના લોકોને, નેતાઓને ખરીદવા માટેની તૈયારી કરીને એનું ષડયંત્ર લોકોએ જગ જાહેર જોયું છે મીડિયાની અંદર। એનો મતલબ સ્પષ્ટ છે કે અત્યારે આ બંને પાર્ટી ભેગી થઈ અને આમ આદમી પાર્ટીના નેતાઓને રેલી નહીં કરવા દેવાની, કાર્યક્રમો નહીં કરવા દેવાના ટાર્ગેટ કરે છે, પર્ટિક્યુલર ટાર્ગેટ છે। એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આ લોકશાહીની અંદર તમામ લોકોને હક છે અને આમ આદમી પાર્ટી એ લોકોનો અવાજ બની છે। તમે જુઓ, ખેડૂતો હોય, આદિવાસી હોય, દલિત હોય, વંચિત હોય, પીડિત હોય, આ લોકોનો જ્યારે અવાજ બની રહી છે ત્યારે એના અવાજને દબાવવા માટે હવે આમ આદમી પાર્ટીને કઈ રીતે પૂરી કરી દેવી એવું જ્યારે ભાજપ અને કોંગ્રેસે ટાર્ગેટ કર્યો છે અને તમે જુઓ હવે તો ગુંડાઓને મોકલવાનું ચાલુ કરી દીધું છે, ત્યારે અમે એને કડક શબ્દોમાં વખોડીએ છીએ। લોકશાહીની અંદર આ રીતે કોઈ પણ પ્રકારે આ કૃત્ય ચાલે એમ નથી। જો ગુજરાતની જનતા અને એનો આત્મા જાગી ગયો છે। તમે જુઓ કે કંઈક ને કંઈક આમ આદમી પાર્ટીનો જે વ્યાપ વધી રહ્યો છે
અને આગામી દિવસોમાં નગરપાલિકા હોય, ચાહે મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયતની અંદર પણ આમ આદમી પાર્ટી એ ભવ્ય સફળતા મેળવવાની છે એવું ભાજપ અને કોંગ્રેસને ખબર પડી છે. એટલા માટે એ લોકો હવે અત્યારે મરણીયો પ્રયાસ કરે છે અને એન કેન પ્રકારે અમને ડરાવવા, ધમકાવવાનો અને કાર્યક્રમો રદ કરવા માટેના પ્રયત્નો કરે છે.